મિત્રો, જય હિન્દ, જય ભારત. હમણાં સંજય રાવલ અને સવજીભાઈ ધોળકિયા આ બંનેનો એક સરસ વિડીયો હતો, જેમાં સંજય રાવલે સવજીભાઈ સાથે ખૂબ સરસ આજના યુવાનો જે વ્યસન ઉપર ચડી ગયા છે, વ્યસનથી એકદમ જોડાઈ ગયા છે, એ બાબતનો એક ખૂબ સરસ નિખાલસ વિડીયો મેં જોયો. મને આનંદ થયો કે સવજીભાઈ એટલે વિશ્વના બિલિયનરની અંદર જેમની ગણના થાય છે, એક સામાન્ય અમરેલીની નજીક દુધાળા ગામ છે, ત્યાં એમનો જન્મ છે અને ખૂબ સરસ એમને પોતાનું હીરા બજારની અંદર એમ્પાયર ઊભું કર્યું છે. પોતે જોઈન્ટ ફેમિલીની અંદર રહે છે, પરંતુ મારું કહેવાનું મતલબ એ છે, એમને જે આજના યુવાનો, એમાં સંજયભાઈ કહે છે કે અતિ ધનાઢ્ય, હું તો એવું કહેવા માગું છું કે અતિ ધનાઢ્ય નહીં, પરંતુ સમાજની અંદર આજે સામાન્યમાં સામાન્ય માણસના પુત્રો અને પુત્રીઓ સમાજની અંદર જે બદીઓ તરફ ધકેલાઈ રહ્યા છે, ધકેલી ગયા છે, એમને ખરેખર આપણને દુઃખ છે કે મા બાપ એક સારી કેળવણી, સારો અભ્યાસ અને સારા સંસ્કાર આપી જ્યારે એમને આ જીવનના પથ ઉપર જીવવાનો ચાન્સ આપે છે, ત્યારે આ બાળકો ખૂબ જ આજની જે પેઢી છે, આજની પેઢી એટલે એમ કહેવાય કે જે સોબત જેવી હોય એવી સોબતથી જોડાઈ અને વ્યસનો તરફ ધકેલાઈ જાય છે. મોડે રાત સુધી જાગવું, સતત મોબાઈલ અને લેપટોપના ઉપકરણોથી જોડાયેલું રહેવું, અને એમાંય મોબાઈલ એટલે ખૂબ સારી વસ્તુ છે, પણ છતાંય એના ગેરઉપયોગ કરીને મિત્રો, જ્યારે આ બાળકો, આ પુત્રો, આ પુત્રીઓ વ્યસન અને એમાંય દારૂ, ચરસ, ગાંજો, જે પશ્ચિમની અંદર આ બધી ફેલાયેલી છે, એ બધી પોતે પોતાના શોખ માટે, અને એમાંય શોખ કરતાં બીજાની આગળ એ પોતો વ્યક્તિઓ રોલો પાડવો, એટલે કે બતાવવું કે અમે કેવું જીવન જીવી રહ્યા છે. મિત્રો, આ ખરેખર બહુ દુઃખદની વાત છે. 31મી ડિસેમ્બર આવી રહી છે, નવું વર્ષ આપણે ઉજવીએ છીએ. મિત્રો, આપણે કેલેન્ડર વર્ષના નવા વર્ષની અંદર 100% આપણે ઉજવીએ, પણ જ્યારે આપણું પોતાનું નવું વર્ષ હોય અને એને જ્યારે અમે આપણે હૃદયપૂર્વક પ્રેમથી જો ન ઉજવીએ તો કેટલું ખરાબ કહેવાય. મિત્રો, ખેર, આ બધી વાતો આપણને વ્યસનોથી જોડાયેલી એવા કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા છે, એવા કેટલાય પરિવારો આ અત્યારે વ્યસન તરફી જોડાઈ, જેને જોડાય શબ્દ ના મારેથી બોલાય, વળગીને પોતાના માતા પિતા, પોતાના પરિવાર, પોતાના ખાનદાન અને પોતાની પર્સનલ ક્રેડિટ એ લોકો ખરેખર ઝીરો કરી નાખી છે. મિત્રો, આગળ પણ એક મારા વિડીયો થકી મેં એક સરસ દોરવણી મૂકેલી કે જે આજના યુગની અંદર વ્યસન એટલે શું. વ્યસન તમારું એવું હોવું જોઈએ કે તમારા ધંધા પ્રત્યેનું હોવું જોઈએ, તમારા અભ્યાસ પ્રત્યેનું હોવું જોઈએ, તમારી કોઈ એવું કૌશલ્ય હોય કે જેની અંદર તમે પોતે એવી અંદર રુચિ રાખો કે જે પોતે એનાથી તમારા જીવનની અંદર જે સમીકરણો સફળતાના થાય એમાં તમે વળગાયેલા રહેશો, એમાં જોડાયેલા રહેશો, તો ખરેખર તમારા માટે ખૂબ જ જરૂરી હશે.
મિત્રો, રાત્રે મોડે સુધી જાગવું અને આજે દરેક મા બાપના એક જ સંતાનો હોય છે અને એમાંય ખરેખર તો આપણી દુર્દશા તમે વિચારો કે આ સમાજની અંદર, આ હિન્દુ ધર્મની અંદર સૌથી ફેમિલી પ્લાનિંગની જો શરૂઆત કરી હોય તો આપણા હિન્દુ ધર્મએ કરી. પરિવારો નાના થઈ ગયા અને આ પરિવારની અંદર એક જ સંતાન હોય અને એ પણ અત્યારે આવા વ્યસનોની બદીઓથી લત લાગી જાય અને છેલ્લે પોતે અને પોતાના પરિવારને પાયમાલ કરી નાખે. મિત્રો, તમારામાં સંસ્કાર હશે તો તમે ધન જરૂરથી ખરીદી શકશો, પણ ધનથી સંસ્કાર કદી નહીં ખરીદી શકો. આ સંપૂર્ણ સત્ય સાક્ષીની કિનારે ઊભેલું છે. હું નથી કહેતો, હજારો સાલોથી આપણા ધર્મગુરુઓ, કેળવણીકારો અને મહાન વ્યક્તિઓ જ્યારે આ સંસ્કારની વાતો કરે ત્યારે આપણે એટલું તો સમજવું જોઈએ કે આપણે આપણા પરિવારનું શું યોગદાન આપણા ઉપર છે એ જીવનની અંદર સંપૂર્ણપણે યાદ રાખજો. કારણ કે તમારી એક કુટેવથી તમારા પરિવાર શૂન્ય થઈ જાય છે. સમાજની કેળવણીની અંદર તમે પોતે 10 મિત્રો વચ્ચે કે 10 બહેનપણીઓ સાથે પોતે એવું વિચારો કે હું કંઈક છું અને હું દારૂ પીવું, હું સિગરેટ પીવું, હું ચરસ ગાંજા સાથે વળગેલો રહું, આ બધું આપણા જીવન માટે બહુ ખરાબ છે. અત્યારે એ વસ્તુની ખબર નથી પડતી. મિત્રો, આ આપણું જીવન જ્યારે દિન પ્રતિદિન ઉંમર સાથે વધતું રહેશે ત્યારે આપણને ખબર પડશે. મિત્રો, આજના યુગની અંદર મારે એ કહેવું છે કે તમે તમારા સંતાનોને જો તમે કંટ્રોલમાં નહીં રાખો તો બહુ જ મુસીબત ઊભી થશે. મિત્રો, સવજીભાઈએ એક વસ્તુ સરસ કહી કે તમે પાણી પહેલાં એમને દૂધ આપ્યું અને દૂધથી પણ તમે અમૃત આપ્યું, પરંતુ જો એ અમૃતને એમને દારૂના અંદર બદલ્યું એ જ તમારા માટેની પાયમાલી છે. મિત્રો, આપણને જીવનની અંદર ઘણી ઘટનાઓ એવી છે કે તમે તમારા સમાજની અંદર તમે જ્યાં રહેતા હોય ત્યાં ઘણા એવા પરિવારો છે કે દારૂના વ્યસનોની અંદર શૂન્ય થઈ ગયા છે. હું નથી કહેતો, સમાજ કહે છે, અને સમાજ નથી કહેતો, આખું વિશ્વ પણ જાણે છે કે દારૂની બધી અને ડ્રગ્સની બધી કેટલી ખરાબ છે. મિત્રો, તમારા સંસ્કાર એવા હોવા જોઈએ કે તમે 4 જગ્યાએ ઊભા હોય અને 4ની અંદર તમારી પોતાની એક સારા વ્યક્તિ તરીકેની ગણના થાય એ જ તમે વિચારજો. કારણ કે તમારા જો સંસ્કાર સારા હશે તો તમારું જીવન ખૂબ સારું જશે. ભલે તમે પૈસાથી માનો કે ઓછા હશે, પૈસા જરૂરી છે, પૈસા કમાવા માટે મહેનત પણ જરૂરી છે, પણ એવી મહેનત ન હોય કે જે વ્યસનો સાથે જોડાઈને આપણે ઘણી વખત સાંભળીએ છીએ. અને એ પણ જ્યારે દુઃખ એવું લાગે છે કે ઉચ્ચ જ્ઞાતિના પરિવારોના ફરજંદો, બાળકો આવા ધંધા તરફ પણ ધકેલાઈ જાય છે. અત્યારે આ મોબાઈલના યુગની અંદર દરેકને ખબર છે કે ક્યાંથી ક્યાં ફેસબુક ઉપર પણ મિત્રો હોય છે અને એના ઘણી વખતે દુરુપયોગ થતા હોય છે. આપણે એ વસ્તુનું જરૂરથી ધ્યાન રાખવું પડશે કે આપણા સંતાનો કઈ જગ્યાએ જાય છે, કેટલા વાગે આવે છે અને આવ્યા પછી એ પોતે કઈ પરિસ્થિતિની અંદર છે એ તમે જરૂરથી
ચોક્કસથી ધ્યાન રાખજો. બાળકના રાત્રે આવવાના ઘણા બધા કારણો એની પડતીના નિશાનીઓ બતાવે છે. મિત્રો, તમારા બાળકોને ખૂબ સારા સંસ્કાર આપજો. એમને પહેલેથી જ એવી પદ્ધતિ સાથે જોડાવજો કે પોતે સતત સારા કાર્યોની અંદર જોડાયેલો રહે. મિત્રો, તમે એક એવી વ્યક્તિઓ આપણે જ્યારે વિશ્વની અંદર જોઈએ કે જેમના સંસ્કારો કેટલા ઊંચા અને કેટલા આદર્શ હોય. હું કોઈ પક્ષ તરફ નથી જતો, કોઈ વ્યક્તિની તરફેણમાં નથી જતો, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ અને અબ્દુલ કલામ સાહેબના જીવનના પ્રસંગો દરેકને ખૂબ જ યાદ હશે. એક વિશ્વની મહાન વ્યક્તિ જે ધર્મ સાથે જોડાયેલી છે અને જે એક એવી વ્યક્તિ કે જે મુસલમાન પરિવારની અંદરથી આવીને ભારત દેશનો પ્રથમ નાગરિક હોય અને એમના પગમાં બેસી જે પ્રમુખ સ્વામી મહારાજને હિન્દી પણ ના આવડે અને કલામ સાહેબને સારું ગુજરાતી ના આવડે, તો આ બંનેનો વાર્તાલાપ શું હશે એ એમના સંસ્કાર બતાવે છે. મિત્રો, આપણે આપણા જીવનની અંદર આવા ખૂબ જ પ્રેરક પ્રસંગોથી સતત વાકેફ રહીએ, જોડાયેલા રહીએ. સારા પુસ્તકો જરૂરથી વાંચજો. આપણા ઘરે એક સારી નાની લાઇબ્રેરી પણ ઊભી કરજો કે જે એ પુસ્તકો વાંચીને આપણે જરૂરથી એના અંદરના જે સંસ્કારો છે એ આપણા જીવનની અંદર ઉતારીએ. મિત્રો, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહભાઈ સોલંકી એમને એમના ગણને પોતે એક પુસ્તકાલયની અંદર ફેરવી નાખેલું. આમાં કેટલાય સારા વ્યક્તિઓ છે કે જેમને સતત વાંચનથી સમાજને સુધારવાની કંઈક શીખ આપી છે, પરિવારને શીખ આપી છે. મિત્રો, મને તો સવજીભાઈ ધોળકિયાનો એક સરસ એની અંદર રમૂજીભાઈઓ કટાક્ષ કે સંજયભાઈ પૂછે છે કે બાળકો આત્મહત્યા કરી નાખે તો. બાળક જે વ્યક્તિ બોલે એ જીવનની અંદર કશું ના કરે. આ ડરાવા ધમકાવાની એક તમને ધમકી આપે છે. સવજીભાઈએ તો એટલે સુધી કહ્યું કે મરી જાય તો આખી જિંદગી જેનાથી તમારે દુઃખી થવાનું હતું, તમારે પોતાને ભીખ માગવાની નોબત આવતી હતી, તો એનાથી તો તમારો છુટકારો થઈ જાય ને. કારણ કે એક બાળક માટે, એક પુત્ર પ્રાપ્તિની ઝંખના માટે, એક પુત્રી પ્રાપ્તિની ઝંખના માટે દરેક મા બાપ આજે કેટલીય બાધા અખડીઓ રાખતી હોય છે. અને આવી પરિસ્થિતિની અંદર જ્યારે તમારું બાળક એના સંસ્કાર છોડી એના શિક્ષણને સાથે મૂકી અને સાઈડમાં મૂકી દે છે, ત્યારે આપણને ખરેખર દુઃખ લાગે છે કે આ બાળકોની દોસ્તીની જે સોબત અને દોસ્તીની સોબત ઊભી કર્યા પછી એ પરિણામ એવું આવે છે કે આપણે નજર સમક્ષ જોઈએ છીએ. મિત્રો, આજે આપણે દરરોજ પેપરની અંદર વાંચતા હોઈએ છીએ કે અહીંથી આટલો દારૂ પકડાયો, અહીંથી આટલો દારૂ પકડાયો. પરંતુ મિત્રો, મારું એ કહેવું છે કે તમારે લાઈન ઉપર જવું જ નથી તો ભલે ને ગમે એટલો દારૂ ગુજરાતની અંદર ઠલવાય, તમારા અમદાવાદ શહેરની અંદર ઠલવાય, તમારે શું, તમારા પરિવારને શું, ભલે ને ગમે એટલો આવે. આપણે આપણા જીવનના આદર્શ સાથે જીવવું એ જ મહાન છે. કારણ કે તમે જો આદર્શ સાથે નહીં જીવો તો તમારી આવનારી પેઢી પૂરેપૂરી ઝીરો થઈ જશે. તમે જો બાળકોને ધર્મ પ્રત્યેની, સારા શિક્ષણ પ્રત્યેની, સારા સંસ્કાર પ્રત્યેની જો ભાવના તમે રજૂ નહીં કરો તો ખૂબ જ દુઃખદ વાત છે.
મિત્રો, આપણા બાળકને તમે નાનપણથી જ ધર્મ પ્રત્યે, મંદિર પ્રત્યે, સારા સ્થાનક પ્રત્યેના વિચારો જો તમે પહેલેથી જ એનામાં ઉમેરશો તો ખરેખર આ બાળકો ભવિષ્યની અંદર ખૂબ સારા વ્યક્તિ તરીકે નિર્માણ પામશે. કારણ કે આજે ઘણા બધા આપણા હિન્દુ ધર્મની અંદર સંપ્રદાયો છે અને એ સંપ્રદાયો જ્યારે બાળકોની કેળવણી ઉપરના ભાર મૂકી અને બાળકોને કઈ રીતે તૈયાર કરવા, જીવનની અંદર પોતે કઈ રીતે આદર્શ બને, સારા વ્યક્તિ બને, સારા સંસ્કારી વ્યક્તિ બને, એ શીખવવાની જવાબદારી ફક્ત સંપ્રદાયોની નથી, ફક્ત મા બાપની છે. જો મા બાપ બાળકને કંટ્રોલમાં રાખશે તો જરૂરથી એ બાળક જીવનની અંદર સારો વ્યક્તિ, સફળ વ્યક્તિ બની શકશે. મિત્રો, આપણા સમાજની અંદર સંસ્કારનું સિંચન એ ખરેખર જરૂરી છે. આજે દરેક સમાજના વ્યક્તિગત મેળાવડાઓ થતા હોય છે અને આ મેળાવડાઓની અંદર ઘણા બધા સારા વ્યક્તિઓ, સારા ઉદાહરણો થકી આવી સતત મોટિવેશનલ સ્પીચો આપતા હોય છે અને આ સ્પીચો સાથે આપણને કંઈક આપણા જીવનની અંદર આપણે ઉતારીને આગળ વધીએ તો જ સફળ થયેલા ગણાઈશું. મિત્રો, ઘણી વખતે આપણને એવા વિચાર આવે કે ભાઈ આ વ્યક્તિ આટલો ખૂબ સફળ કેમ થયો? એનું કારણ છે કે એને એના જીવનની સફળ થવાની લત લાગી હતી, વ્યસનની નહીં. કારણ કે જો વ્યસનની લત લાગે તો એ પોતે અને પોતાના પરિવારને શૂન્ય કરી નાખે છે. મિત્રો, આજના આ વિડીયો થકી, એટલે આમ તો મને 31મી ડિસેમ્બર આવે છે અને આ 31મી ડિસેમ્બર એટલે આખું વિશ્વ જેને નવા વર્ષના કેલેન્ડર વર્ષને વધાવવા માટે તૈયાર હોય, પરંતુ તમે એ રીતે વધાવજો કે તમારા જીવનની અંદરથી 1 વર્ષ ઓછું થાય છે. મિત્રો, આજે આપણા સમાજની અંદર જન્મદિવસ ઉજવવાનો જે માહોલ ઊભો કરવામાં આવ્યો છે એ ખરેખર બહુ દુઃખદ વસ્તુ છે. તમે તમારા ધર્મથી વિખૂટા પડી બીજા ધર્મને અપનાવીને અને તમે જો તમારો જન્મદિવસ ઉજવો એ ખરેખર દુઃખદ છે. હું કોઈ વ્યક્તિગત ધર્મના પ્રત્યે વિરોધી નથી. બધા જ ધર્મો સારા છે, વિશ્વના દરેક ગ્રંથો સારા છે અને એમાંય જ્યારે આપણો ગીતાનો ધર્મગ્રંથ હોય અને એ ધર્મગ્રંથ તમને શું શીખવે છે એ તમે તમારા બાળકોને કદાચ શીખવાડી. ઘરની અંદર ગીતાનો ગ્રંથ કદી હોય તો તમે તમારા બાળકને આપ્યો? હું તો દરેકને એક જ વસ્તુ કહેવા માગું છું કે તમારા ઘરની અંદર તમે ગીતાનો ગ્રંથ વસાવજો. 18 અધ્યાયોની અંદર જીવન કઈ રીતે જીવવું એ ફક્ત તમને એક પુસ્તક શીખવી નાખે છે. આ વિશ્વના તમામ ગ્રંથોની અંદર કૃષ્ણ ભગવાને તમને ખૂબ સુંદર અને સારું જીવન જીવવું એ શીખવાડ્યું છે. આપણને રામાયણ અને મહાભારત બંને ગ્રંથો કઈ રીતે અને કેવા પ્રકારે જીવન જીવવા એ પણ શીખવાડે છે. મિત્રો, આવા ગ્રંથો ઘરે જરૂરથી વસાવી અને આપણા પરિવારની અંદર એને અધ્યયન કરાવજો. બાળકો પાસે જરૂરથી એમને એની
વાર્તાઓ કહેજો, જેથી એનામાં અત્યારથી જ સંસ્કારોનું સિંચન થાય. આમ તો જીવનની અંદર એવું કહેવાયું છે કે વ્યસન મુક્ત માણસ હોય એ તંદુરસ્ત પણ હોય અને તંદુરસ્ત સુખી પણ હોય અને તંદુરસ્ત પૈસાવાળો પણ હોય, તંદુરસ્ત ધનવાળો પણ હોય. એટલા માટે આજે ખરેખર મને ખૂબ આનંદ થયો. સવજીભાઈ અને રાવલ સાહેબ, આ બંનેના વિડીયોથી હું પણ પ્રેરાઈ અને ખૂબ સુંદર મેં આપણી સમક્ષ મોટિવેશનલ વિડીયો મૂક્યો છે. એ જરૂરથી આપણને ગમશે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને પણ તમે પ્રોત્સાહિત કરજો, જેથી કરીને હું પણ અવનવા વિડીયો મૂકતો રહું. જય હિન્દ, જય ભારત.